નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। જેતપુર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘટ। એક ગ્રેડની હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર જ નહીં, દરરોજ 50 જેટલી ડિલિવરીના કેસ, પરંતુ ડોક્ટર નહીં। ડેપ્યુટેશન ઉપર આવેલ ડોક્ટર દ્વારા ડિલિવરીવાળા મહિલાઓને જૂનાગઢ રિફર કરી આપે છે। 2 મહિના થયા સરકારી હોસ્પિટલમાં કાયમી ગાયનેક ડોક્ટર નહીં, અને નેતાઓ ચૂંટણી પ્રચારમાં વિકાસની વાતો કરે છે। જેતપુર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘટને લઈ સામાન્ય ઘટનામાં જૂનાગઢ રિફર કરી દેવાય છે। જેતપુરમાં પરપ્રાંતીય 1 લાખ કરતાં વધારે મજૂર પરિવાર માટે એકમાત્ર સરકારી હોસ્પિટલમાં બેદરકારીને કારણે ડિલિવરી કરવા આવેલ મહિલાઓ હેરાન પરેશાન। દર્દીઓની માગ કાયમી ગાયનેક ડોક્ટરની કરે નિમણૂક। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર। કાજલ કારણ શું એટલે સાહેબ એમાં હવે આ તો નાના માણસો અમે છીએ તો રવિવારે આવ્યા હતા આઈ થિંક સીધું અમને એમ કહી દીધું તમે જુનાગઢ વયા જાઓ। 10 દી પછી ટાંકા ખોલાવા આવ્યા અમે તો એને એમ કહી દીધું કે તમે જુનાગઢ કરાવ્યું હોય તો જુનાગઢ વયા જાઓ। તો અમારે તો પોઝિશન ન હોય જવાની, તો અમારે શું કરવું? તો ડોક્ટરને કરી ન દેવું પડે? તો એ ડોક્ટરને બોલાવો ને, ડોક્ટરને કયો કામ કરે? આવી રીતના નાના માણસો હેરાન થાય એવી રીતના હાલે? મારું નામ મેહુલ। પ્રવીણભાઈ, શું તમે આજે વાઇફ લઈને આવ્યા છો? જૂનાગઢ ધક્કો ખાવો પડે છે, શું કે? 10 દિવસ પહેલા હું આવ્યો હતો તો મને કોઈ ડોક્ટરે જવાબ દીધો નથી। ડાયરેક્ટ રિફેરની ચીઠી કરી દીધી ને ઘરનાને દુખાવો બહુ થતો હતો તો હું તત્કાલમાં જુનાગઢ લઈ ગયો 108માં, અને આ લોકો કાંઈ ડોક્ટર કોઈ જવાબ દેતા નથી, વારંવાર અહીંયા હાજર હોતા નથી। તો અમે ગરીબ માણસો શું કરી, મજૂર માણસો છીએ। ખાસ કરીને શું કહેશો, એક ગ્રેડની સરકારી હોસ્પિટલ છે આપણી મોટી, પણ જૂનાગઢ શું કારણ હોવું જોઈએ? આ બધા જુનાગઢ જ મોકલી દે છે, રિફેરની ચીઠી કરી દે છે ને સીધા 108માં રવાના કરી દે છે। કોઈ જાતના કાંઈ જવાબ દેતા નથી, વારંવાર ધક્કા ખાવા પડે છે અહીંયા। શું માંગ છે આપની હવે? માંગમાં તો એ છે કે આ ડોક્ટરનું કંઈક કરો, ગરીબ માણસો શું કરશે આમાં? બેન, શ્રી જેતપુર સિવિલ હોસ્પિટલમાં ગાયનેક જે ડૉક્ટર છે એની હાલની શું પરિસ્થિતિ? હાલ જેતપુર સિવિલ હોસ્પિટલમાં 28 ફેબ્રુઆરી સુધી ગાયનેકોલોજીસ્ટ વર્ગ 1 બોન્ડેડ તબીબી અધિકારી તરીકે સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે નિમણૂક હતી। તેમનો બોન્ડ પતી ગયા પછી હાલ ગાયનેકોલોજીસ્ટ વર્ગ 1ની જગ્યા ખાલી છે, અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વિભાગીય નાયબ નિયામક શ્રી રાજકોટ તરફથી ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરને ડેપ્યુટેશનમાં મૂકવામાં આવે છે। એ ડેપ્યુટેશનનો બેન સમય શું છે? હા, એટલે ડેપ્યુટેશન એમના જે નિયમ પ્રમાણે આવતા હોય એ રીતે વિભાગીય નાયબ નિયામક શ્રી દર 15 દિવસ માટે ડૉક્ટરોને ડેપ્યુટેશનમાં મૂકતા હોય છે, અને ડેપ્યુટેશનમાં આવનારા ડૉક્ટરો સવારે 9 થી સાંજે 6 સુધી ફરજ બજાવે છે, અને ગાયનેકને લગતી ઓપીડી, ઇમરજન્સી, ડિલિવરી, સિઝેરિયન વગેરે કામગીરી કરે છે। તો બેન, એવું બની શકે કે સાંજના 6 થી સવારના 9 સુધીમાં જે ગાયનેકના પેશન્ટ આવે એના માટે શું સુવિધા છે? સાંજે 6 થી સવારે 9 સુધી ગાયનેકના જે પણ દર્દીઓ આવે એમાં પ્રાઇમરી સુવિધાઓના ભાગરૂપે નોર્મલ ડિલિવરી અને જે પણ કામગીરી મેડિકલ ઓફિસર દ્વારા થઈ શકતી હોય તમામ કામગીરી અત્રે કરવામાં આવે છે, અને વધુ જોખમી ચિહ્નોવાળી અથવા તો ગાયનેકોલોજીસ્ટની જરૂરિયાત જણાતી હોય એવી કામગીરી હોય તો એમને રિફર કરવામાં આવે છે। બેન, રોજની જેતપુરમાં ઓપીડી ગાયનેકને લઈને કેટલી હોય છે? હા, અંદાજિત 40 થી 45ની ઓપીડી ડેઈલી ગાયનેકને લઈને રહેતી હોય છે। તો બેન, 28 ફેબ્રુઆરીએ બોન્ડ પૂરો થઈ ગયો છે ગાયનેક ડૉક્ટરનો, તો આજે 16 માર્ચ છે, 16 એપ્રિલ સોરી, તો 1.5 મહિનાની આસપાસ થઈ ગયો, છતાં પણ રેગ્યુલર ડૉક્ટર નથી મળ્યા, શું કહેશો તમે? એટલે અત્યારે જે જગ્યા ખાલી થઈ છે એની રેગ્યુલર ઓનલાઈન રિયલ ક્લાસ 1ની જે પોઝિશન હોય ઓનલાઈન માહિતી અમે મોકલતા હોઈએ છીએ। તદુપરાંત અમે વડી કચેરીને પણ અત્યારે ગાયનેકોલોજીસ્ટની જગ્યા ખાલી હોય ગાયનેકોલોજીસ્ટની નિમણૂક માટે જાણ કરેલી છે। આ ઉપરાંત અમારેથી આગળ રાજકોટ વિભાગીય નાયબ નિયામકશ્રીએ પણ વડી કચેરી ગાંધીનગરમાં લેખિત જાણ કરેલી છે કે સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે ગાયનેકોલોજીસ્ટની નિમણૂક કરવી। બેન, અમે ઘણા એવા અમને સમાચાર મળ્યા કે અહીં જેતપુરમાં જે ગાયનેકના જે પેશન્ટ આવે એમને જુનાગઢ રિફેર કરવામાં આવે છે, તો આ ક્યાંક ને ક્યાંક જે આ સંસ્થા છે એની જવાબદારી નથી બનતી? જે પણ અત્યારે મેડિકલ ઓફિસરો અને ગાયનેકોલોજીસ્ટ એમના દ્વારા જે કામગીરી શક્ય
થઈને થતી હોય એ કામગીરી અત્યારે કરવામાં આવે છે, પરંતુ હાલ સરકારશ્રીની સૂચના મુજબ અતિ જોખમી પ્રસૂતા માતા છે એમની ડિલિવરી SDH લેવલે ગાયનેકોલોજીસ્ટની હાજરી હોય તો પણ અત્યારે આ લેવલે ન કરતા મેડિકલ કોલેજ અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કરવી, જેથી કરીને આપણે જે માતા મરણને બનાવો બનતા હોય એ ઘટાડી શકાય અને માતૃમરણનો આંકડો પણ ઘટી શકે અને સારું ગોલ એચીવ થઈ શકે. આ પ્રકારની જે સૂચના છે એ રીતે અતિ જોખમી પ્રસૂતા માતાને મેડિકલ કોલેજમાં રિફર કરવાની થતી હોય છે. બેન, જેતપુર તાલુકો અને શહેરની આશરે 2.5 લાખની આસપાસ વસ્તી હોય તો તમને એવું નથી લાગતું કે આપણે જરૂરિયાત હોય ગાયનેકની અને આ લાંબો પીરિયડ હોય તો એને લઈને શું કહેશો તમે? એટલે વડી કચેરીએ આપણે આપણી જગ્યા ખાલી છે એમની પણ માહિતી મોકલેલી છે, તેમજ લેખિતમાં પણ જાણ કરેલી છે અને ત્યાંથી પણ અવારનવાર વખતો વખત જે બોન્ડેડ ડૉક્ટરોના ઓર્ડર થતા હોય છે એમાં બોન્ડેડ ડૉક્ટરનો ઓર્ડર કરી અને ભરી આપતા હોય છે જગ્યાઓ. તમે બેન અહીંથી ક્યારે લેખિત કર્યું? અમે ગાયનેકોલોજીસ્ટનો બોન્ડ પૂરો થતો તો એ પહેલા પણ જાણ કરેલી છે. અંદાજે કેટલા, માનો કે 28 ફેબ્રુઆરી? હા, એટલે અંદાજે 15 દિવસ અગાઉ પણ જાણ કરી હતી કે ગાયનેકોલોજીસ્ટનો જગ્યા બોન્ડ પૂરો થતા જગ્યા ખાલી રહેશે. તદુપરાંત દર 15 દિવસે અમારી વડી કચેરીમાંથી રિયલ ટાઈમ ક્લાસ 1ની પોઝિશનની સીટ પણ મુકાતી હોય છે, એટલે રેગ્યુલર એમાં જાણ થતી જ રહે છે કે આ રીતે ગાયનેકની જગ્યા ખાલી છે. એટલે બેન, તમે 15 ફેબ્રુઆરી અંદાજિત મોકલેલું છે તો આશરે 2 મહિનાની આસપાસ તો થઈ ગયું ને. આજે 16 એપ્રિલ છે, તો આટલો વિલંબ થવાનું કારણ શું, તમે શું કહો? બોન્ડેડના ઓર્ડર વખતો વખત થતા હોય છે અને જ્યારે જગ્યા ખાલી હોય છે ત્યારે સામાન્ય રીતે બોન્ડેડના ઓર્ડર થાય એમાં આપણને પણ બોન્ડેડ ડૉક્ટરની જગ્યા ખાલી હોય એના ઓર્ડરો કરી આપતા હોય છે. સિક્યોરિટી ગાર્ડ પણ નથી મેડમ કેટલાય મહિનાથી, એમાં શું કહેશો? હા, સિક્યોરિટી ગાર્ડ જે હતા આપણે ટોટલ 3 સિક્યોરિટી ગાર્ડ છે, એમાંથી 2 સિક્યોરિટી ગાર્ડે હમણાં રાજીનામું મૂકેલું છે. એમના રાજીનામા એમને નિમણૂક કરનાર એજન્સી જે છે આઉટસોર્સ એજન્સી કલેક્ટર સાહેબના ટેન્ડર દ્વારા આવેલી એના જાણ કરી દીધેલી છે, પણ હાલ આચારસંહિતા હોવાને કારણે આ 1 મહિનાથી આ નવી નિમણૂક આચારસંહિતા પછી એ લોકો કરી આપશે એવું એમને જણાવેલ છે. બારે મેડમ રામ ભરોસે હાલે છે સિવિલ હોસ્પિટલ, સિક્યોરિટી ગાર્ડ નથી અને સાયકલો ચોરાણી છે, હોન્ડા ચોરાણા છે, એના વિશે શું કહેશો તમે? હા, એના વિશે પોલીસને જાણ પણ કરેલી છે. પોલીસે CCTV કેમેરામાં પણ જોયેલું છે અને બાકી તો કંઈ પણ બનાવો બનેલા હોય એની જે પ્રોટોકોલ પ્રમાણે કામગીરી પોલીસ ડિપાર્ટમેન્ટે કરેલી છે તો એમને પૂછો તો તમને જવાબ આપી શકશે કે શું ક્યાં પહોંચ્યું છે.